આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। ચાલો આજે સાંભળીએ એક નવી બોધ સાથેની વાર્તા। એક લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો શરૂ કરીએ। આજની એક નવી 2 મિનિટની વાર્તા। એક સમયની વાત છે। એક સમૃદ્ધ નગરમાં દેવદત્ત નામનો એક વૃદ્ધ વેપારી રહેતો હતો। તેની પાસે અઢળક સંપત્તિ હતી, પણ તેને કોઈ સંતાન નહોતું। વેપારી હવે વૃદ્ધ થયો હતો, તેથી તેને ચિંતા થવા લાગી કે તેના મૃત્યુ પછી આ વિશાળ વેપાર અને સંપત્તિનો સાચો વારસદાર કોણ બનશે? તેણે નક્કી કર્યું કે તે પોતાની નગરના યુવાનોમાંથી સૌથી પ્રામાણિક અને બુદ્ધિશાળી યુવાનને દત્તક લેશે। વેપારીએ નગરમાં જાહેરાત કરાવી કે જે કોઈ યુવાન તેના વારસદાર બનવા ઈચ્છતો હોય, તે રવિવારે તેના બંગલે આવે। સેંકડો યુવાનો ભેગા થયા। વેપારીએ દરેક યુવાનને એક બીજ આપ્યું અને કહ્યું, આ બીજને તમારે કુંડામાં વાવવાનું છે અને 1 વર્ષ સુધી તેની સંભાળ રાખવાની છે। જેનું છોડ સૌથી સુંદર હશે, તેને હું મારો વારસદાર જાહેર કરીશ। તેમાં અર્જુન નામનો એક ગરીબ પણ મહેનતુ યુવાન હતો। તેણે ઘરે જઈને માટી અને ખાતર તૈયાર કરી બીજ વાવ્યું। તે રોજ તેને પાણી પાતો, પણ મહિનાઓ વીતી ગયા છતાં બીજમાંથી અંકુર ફૂટ્યો નહીં। બીજા યુવાનો વાતો કરતા કે તેમના છોડ તો મોટા થઈ રહ્યા છે, પણ અર્જુનના કુંડામાં માત્ર માટી જ હતી। અર્જુનને લાગ્યું કે કદાચ તેની મહેનતમાં કોઈ કમી છે, પણ તેણે હિંમત હારી નહીં। 1 વર્ષ પૂરું થયું। બધા યુવાનો સુંદર ફૂલો અને લહેરાતા છોડ સાથે વેપારીના દરબારમાં હાજર થયા। અર્જુન પણ તેનું ખાલી કુંડું લઈને ત્યાં પહોંચ્યો। બધા તેની મજાક ઉડાવવા લાગ્યા। વેપારીએ દરેકના છોડ જોયા, પણ તેઓ કોઈનાથી ખુશ નહોતા। છેલ્લે તેની નજર ખૂણામાં ઊભેલા અર્જુન પર પડી। વેપારીએ પૂછ્યું, બેટા, તારું કુંડું કેમ ખાલી છે? અર્જુને નમ્રતાથી કહ્યું, શેઠ, મેં આખું વર્ષ આ બીજની સેવા કરી, પણ તેમાંથી કશું જ ન ઉગ્યું। વેપારી હસી પડ્યા અને અર્જુનનો હાથ પકડીને તેને મંચ પર લઈ ગયા। તેમણે જાહેર કર્યું, આ અર્જુન જ મારો સાચો વારસદાર છે। બધા ચોંકી ગયા। વેપારીએ સમજાવ્યું, મેં જે બીજ તમને આપ્યા હતા, તે બધા જ બાફેલા હતા। બાફેલા બીજમાંથી ક્યારેય છોડ ઉગી શકે નહીં। તમે બધાએ મારું દિલ જીતવા માટે બીજ બદલી નાખ્યા અને બીજા છોડ ઉગાડ્યા, પણ અર્જુને નિષ્ફળતા છતાં પોતાની પ્રામાણિકતા જાળવી રાખી। મને સંપત્તિ ચલાવવા માટે ફૂલ નહીં, પણ પ્રામાણિક માણસ જોઈએ છે। બોધ: ગમે તેવી મુશ્કેલ સ્થિતિમાં પણ પ્રામાણિકતા છોડવી જોઈએ નહીં, કારણ કે સત્યનો પાયો હંમેશા મજબૂત હોય છે।